હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ઉનાળામાં બધાના જ ઘરે પાકી કેરી હશે અને બધાની ફેવરેટ જ હોય છે. નાના મોટા સૌની ફેવરેટ હોય છે. પણ પાકી કેરીમાંથી તમે જો નવી રેસીપી બનાવવા ઈચ્છતા હોય અને આવી ગરમીમાં ઠંડુ ઠંડુ પીવા માંગતા હોય તો તમે મેંગોમાંથી તમે મેંગો સ્મૂથી બનાવીને રેડી કરી શકો છો, જે બાળકોનું અને મોટાઓનું સૌનું પ્રિય હોય છે અને ખૂબ જ ટેસ્ટમાં લાગે છે અને પીવાની બી ખૂબ મજા આવે છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો મેંગો સ્મૂથી બનાવવા માટે તમારે સૌથી પહેલાં એક મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું છે. એમાં આપણે પાકી કેરીના ટુકડા એડ કરીશું. અહીંયા તમારી પાકી કેરી એકદમ જ પાકી અને ગળી હોવી જોઈએ, બહુ ખાટી ના હોય એવું તમારે ધ્યાન રાખવાનું છે. અને આ રીતે તમારે રફલી ટુકડા કરી દેવાના. પછી તમારે આને મિક્સરનું ઢાંકણું બંધ કરીને તમારે આને પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. શરૂઆતમાં તમારે પાણી ઉપયોગમાં નથી લેવાનું, તમારે આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે તમારે અહીંયા એકદમ જ આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. આ રીતે થઈ જાય પછી આની અંદર આપણે એક વાટકી જેવું મોરું દહીં એડ કરવાનું છે. અહીંયા દહીં તમારું ખાટું ના હોય એ ખાસ ધ્યાન રાખવાનું. જેટલું મોરું હશે એટલું તમને સ્મૂથી પીવાનું ભાવશે. પછી આપણે અડધી વાટકી અહીંયા આપણે દૂધ લેશું. અહીંયા દૂધ પહેલાં તમે ગરમ કરીને બી લઈ શકો છો અને ઠંડુ હોય એવું જ લેવાનું છે દૂધ. પછી 5 થી 6 ચમચી જેવી આપણે સાકર એડ કરવાની છે. અહીંયા તમારી કેરી કેવી ગળી છે અને દહીં કઈ રીતનું તમારું અહીંયા છે એ પ્રમાણે તમારે સાકર એડ કરવાની. પછી એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું અહીંયા ચિયા સીડ્સને આપણે એડ કરવાનું છે. ચિયા સીડ્સ તમારે પહેલાં 2 ચમચી જેવા પાણીમાં અડધો 1 કલાક પહેલાં તમારે પલાળીને રાખવાના. પછી એ ફૂલી જાય પછી જ તમારે આમાં એડ કરવાના છે. કાચા ચિયા સીડ્સ અહીંયા તમારે એડ નથી કરવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. ચિયા સીડ્સ અહીંયા આપણને ગરમીમાં શરીરમાં ઠંડક પહોંચાડે છે એટલે આપણે અહીંયા ચિયા સીડ્સ એડ કર્યા છે. તમારે અહીંયા તખમરિયા એડ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે ફરીથી મિક્સરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આને આપણે સરસ એવું પીસીને રેડી કરી લઈશું. જે રીતે આપણે જ્યુસ બનાવીએ છીએ એ જ રીતે તમારે પીસીને રેડી કરવાનું છે. પણ અહીંયા મિક્સરને તમારે ચાલુ બંધ કરીને પીસીને રેડી કરવાનું છે. પીસાઈ જાય પછી ખોલીને તમે જોઈ શકશો કે તમારું અહીંયા સરસ એવું મેંગો સ્મૂથી બનીને રેડી થઈ ગયું છે. આ રીતનું તમારું મેંગો સ્મૂથી બનીને રેડી થવું જોઈએ. બહુ પાણી જેવું નહીં અને બહુ ગાઢું નહીં એવું બનીને રેડી થવું જોઈએ. તો હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ. અહીંયા તમારે જો બરફના ટુકડા એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ હું અહીંયા નથી એડ કરતી. હવે આપણે આને જે ગ્લાસમાં તમારે સર્વ કરવાનું હોય તમે કરી શકો છો. અને આ રીતે તમે ઠંડુ મેંગો સ્મૂથી બનાવીને તમે બાળકોને અને તમે પી શકો છો. આ રીતે ગરમીની મોસમમાં આવું ઠંડુ મેંગો સ્મૂથી મળી જાય તો પીવાની ખૂબ મજા આવે છે. અને આ 2 થી 3 જ મિનિટમાં બનીને રેડી થાય છે. તમે એકવારથી ટ્રાય કરજો અને ખરેખર બહુ પીવાની મજા આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.